નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત નવી વાત લઈને આજે આવ્યો છું. તો વાર્તાનું નામ છે રાયના ભાવ રાયતે ગયા. આપણે એવી કહેવત છે ને કે રાયના ભાવ રાયતે ગયા. તો ચલો આ કહેવત કેમ પડી હશે એ જાણીએ. બરાબર. એક નગર શેઠ હતા. નગર શેઠની મેં પહેલી મારી વાર્તામાં કીધેલું છે એવી ખૂબ મોટી હવેલી, અને શેઠને રહેવાનું પણ એ હવેલીમાં, ગોડાઉન પણ એમાં, દુકાન પણ એમાં, બધું. હવે એક દિવસ બન્યું કે એક રાત્રે શેઠને અહીંયા ચોર આવ્યો એટલે શેઠને ખ્યાલ આવી ગયો કે ચોર આવ્યો છે. એટલે શેઠની નીંદર જાગી ગઈ, પણ શેઠે ચોરની સામે ઝઘડો કરવાની કે ચોરને પકડવાની હિંમત ના કરી. હવે એણે શું કર્યું કે અવાજ કર્યો એટલે ચોર તો સંતાઈ ગયો ને એટલે શેઠાણીને જગાડ્યા અને કીધું કે મારી ડાયરીને નોટને પેનને લાવ દો. શેઠાણી કે અત્યારે શું કરવું છે? કે તું લાવ ને. કે શું કરવું? કે 4-5 ચિઠ્ઠી લખવી છે. એ કે કોને ચિઠ્ઠી લખવી? તો કે એક આપણા ભાઈને લખવી છે, એક તારા ભાઈને લખવી છે, એક ખાડુભાઈને લખવી છે, એક કાકાને લખવી છે. કે અત્યારે કેમ ચિઠ્ઠી? તો કે મને ભગવાન ધન્વંતરીનું સપનું આવ્યું છે કે જો તમારે બધાને ધનવાન થવું હોય તો કાલ બપોર સુધીમાં રાઈની ખૂબ બધી ખરીદી કરી લો. કાલ બપોર પછી રાઈના ભાવ એવા અઢળક જે ઊંચકવાના છે ને કે કાજુ બદામ સૂકા મેવાથી નહીં, રાઈના ભાવ ડબલ થવાના છે. એટલે કાલ બપોર સુધીમાં જેટલી ખરીદાય એટલી રાઈ ખરીદી લ્યો. એટલે આપણી તેજુરીમાં તો પૈસો નામે છે નહીં, તો આપણે તો કંઈ રાઈ ખરીદી શકીએ એમ છે નહીં. આપણે ઓમે ઓલરેડી આપણે અંદરનું ગોડાઉન છે ને એમાં ઘણી બધી રાઈ ખરીદીને રાખી છે. એટલે આપણે હવે રાઈ ખરીદાય એટલા પૈસા આપણી પાસે નથી, પણ આપણે હગાવાલાને જ કહી દઈએ એટલે એ બધા રાઈ તે શેઠે તો બેઠા કંઈક 5-6 ચિઠ્ઠીઓ લખી. આ બધી વાત ચોર સાંભળે એટલે બધાને લખ્યું. શેઠે હજુ મોટેથી ચિઠ્ઠી એની ઘરવાળીને સંભળાવી થઈ ગઈ કે પરમ પૂજ્ય કાકા, આ તમને ચિઠ્ઠી મળતાની સાથે જ તમે ગામમાંથી જેટલી મળે એટલી રાઈ ખરીદી લેજો, કેમ કે બપોર પછી કાજુ બદામ કરતાંય દુનિયાની કોઈ વસ્તુ એવી નહીં હોય કે ઘરેણાથી ને વિશેષ રાઈના ભાવ થવાના છે. એવું કરીને કાગળ મૂકી દીધા. એ કે સવારે વહેલા 5 વાગે એક નોકરને બોલાવી અને બધાય ગામ ચિઠ્ઠી આ પહોંચાડી દેવાની છે. સવારે દીવ ઉગતા સુધીમાં ચિઠ્ઠીઓ બધી મળી જવી જોઈએ, શેઠાણીને કહી દીધું. એટલે કાલ બપોર સુધીમાં આપણે હગાવાલા બધા રાઈની ખરીદી કરી લઈએ અને આ વસ્તુ કોઈને કહેવાની નથી. એમ કરીને શેઠાણી તો સૂઈ ગયા. હવે શેઠાણી સમજી ગયા કંઈક લોચો છે, પણ એ તો બે શાંતિથી ઊંઘી ગયા. હવે ચોરને વિચાર આવ્યો કે આ લોકોને રાઈ ખરીદવા માટે આની પાસે પૈસા નથી, તેજુરી તળિયા ઝાટક છે. બરાબર. એટલે તેજુરી તોડવામાં કાંઈ મહેનત કરાય નહીં. તો અહીંયા માલ સામાન પડ્યો છે, તો હવે માલ સામાનમાં તો શું છે? કાજુ બદામના કોથરા છે, ખાંડ, ગોળ, ઘી, અનાજ ને આવું બધું છે. પણ આ રાય અંદરના ગોડાઉનમાં છે એમ કહેતા હતા. છેટ પાછળના ગોડાઉનમાં એક રાયના કટાવનો થપ્પો પડેલો હતો. એટલે ઓલા ચોરે તો એ 2-2.5 મણનો કટો રાઈનો જોઈ અને કટો ખંભે માર્યો. હવે એક માણસ તો કેટલું ઉપાડી શકે? એ મહા મુસીબતે ડેલાની બહાર રાઈનો કટો કાઢ્યો અને રાઈનો કટો ચોરીને વયો ગયો. એને એમ થયું કાલ બપોર પછી તો આ ભાવ એમ કે ઘરેણા કરતા અને હીરા જવેરાત કરતા ઊંચા થવાના છે. આપણી પાસે 2.5 મણ રાઈ પડી છે. હવે એ તો લઈને જતો રહ્યો. શેઠને ખ્યાલ આવી ગયો ચોર રાઈનો કટો લઈને ગયો એટલે જે કાંઈ તિજોરીની અંદર પડેલા રૂપિયા, ઘરેણા એ બધું બચી ગયું. કોઈ કિંમતી સામાન, એક કાજુ બદામનું બાચકું લઈ ગયો તો એ કેટલામાં પડત, એટલે એ બધું બચી ગયું. હવે બન્યું એવું કે બીજે દિવસે બપોર પછી પેલો ચોર છે ને એ ઊભી બજારે ચડ્યો. દુકાને પૂછે રાઈ લેવી છે શેઠ? રાઈ? તો કે ના ભાઈ, રાઈ તો ખરીદી કરી લીધી સિઝનમાં જ આખે ઓલું. વળી બીજી જગ્યાએ પૂછે રાઈ લેવી છે ભાઈ? તો કે ના ભાઈ ના, રાઈ તો અગાઉ જ લઈ લીધેલી છે સિઝનમાં, અત્યારે રાઈ કાંઈ જોતી નથી. વળી કોઈ ત્રીજા વેપારીને પૂછ્યા જઈને દુકાને પૂછે રાઈ લેવી છે? રાઈ? તો વળી વેપારી કીધું હા કાંઈ વાંધો જોવા દો. બતાવે નમૂનો, રાઈ સારી છે. શું ભાવી? કે 10 રૂપિયા કિલોના. કે કિલોના 10 રૂપિયા? પેલાને વિચાર આવ્યો કે અરે યાર આજ બપોર પછી તો આ ભાવ ઊંચકવાના હતા, પણ એને એમ થયું કે આ બધા વેપારીને ખબર નહીં હોય. પછી ગયો ક્યાં કે જે વેપારી ત્યાંથી ચોર્યું હતું ને એની જ દુકાને ગયો કે ત્યાં જાવ, એને તો ખબર છે કે રાઈના ભાવ આજ બપોર પછી ડબલ થવાના, એટલે ત્યાં ગયો. હવે આ બાજુ બન્યું એવું કે સવારે શેઠે પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ લખાવી દીધી કે આ રીતના રાતે ચોર આવ્યો હતો અને એક જમાદાર મારી દુકાને છુપાવે છે, બેસાડો ને એટલે ચોર પકડાઈ જાય. પેલા પોલીસવાળા કે એમ થોડો પકડાઈ જાય? તો કે હા હું કહું છું ને તમે બેસાડો. એટલે પોલીસવાળા તો ત્યાં એક છુપાવે છે જમાદારને બેસાડ્યો. હવે 3-4 વાગ્યા ને આખી બજારમાં કોઈ રાઈ નહોતું લેતું ને એટલે આ ચોર છે એ હવે એ દુકાને આવ્યો જ્યાંથી રાઈ ચોરી હતી ને ત્યાં આવીને શેઠને પૂછ્યું કે શેઠ રાઈ લેવી છે? રાઈ? તો હા બાપા રાઈ લેવી છે, લાવો રાઈ લેવી છે. જોયું કે રાઈ સરસ છે.
એટલે કે શું ભાવની વેચવાની છે? તો તમે કહો ને શું ભાવ છે? શેઠ કે 10 રૂપિયા કિલો. તો ઓલો કે 10 રૂપિયા નહીં, રાઈ તો મોંઘી છે. પછી શેઠે પોલીસ જમાદારને કીધું કે આને પકડી લો, આ જ ચોર છે. પોલીસ જમાદારે પકડી લીધો. પછી શેઠે કીધું કે ભાઈ રાઈના ભાવ હતા પણ રાતે. ક્યારે? રાતે, અત્યારે નહીં. તું જ્યારે રાતે ચોરી કરવા આવ્યો ને ત્યારે રાઈના ભાવ બહુ ઊંચકાતા એ કે, અત્યારે નથી. એટલે એવી કહેવત પડી ગઈ કે રાઈના ભાવ રાતે વયા ગયા, હવે અત્યારે ક્યાંય નહીં. જ્યારે તમને તક મળી હોય ને ત્યારે તમે તમારા વિચારને બદલે બીજાના વિચારોની હાલવા જાઓ ને, બીજાના વિચારોથી. એ વિચારો સારા છે કે ખરાબ છે એનું તમે નક્કી ના કરી શકો ને, એટલે પરિણામ આવું આવે. શું થાય? પરિણામ પોતાની બુદ્ધિથી ચાલો તો ભલે રિઝલ્ટ જે મળે એ, પણ તમે તમારા નિર્ણય ઉપર ગયા હોય ને કદાચ નિષ્ફળ થયા હોય તો એનો અફસોસ ન રહે. પણ બીજાના કહેવા પ્રમાણે જાઓ ને પછી પડો ખાઈડમાં, પછી એમ કહેતા કે હું તો આમ ના પાડતો હતો પણ આમ થયું, એવું કરાય નહીં. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી છે. નવી વાર્તા લઈને આવું પહેલાં એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં પણ કંઈક જણાવો. અસ્તુ. જય હિન્દ.